સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। દિયોદર તાલુકા પંચાયતની વિવાદિત ચૂંટણી આજે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ફરી જામશે રાજકીય જંગ। વાવ થરાદ પંથકની સૌથી ચર્ચાસ્પદ બનેલી દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે ફરી યોજાનાર છે। અગાઉ 25 મેના રોજ યોજાયેલી સભા ભારે હોબાળા અને ગેરવ્યવસ્થાને કારણે મુલતવી રાખવામાં આવી હતી, ત્યારે આજે ફરી એકવાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાશે। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠક માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કચેરી બહાર જાહેરનામું બહાર પાડીને 4 થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજકીય રીતે અત્યંત રસપ્રદ બનેલી આ ચૂંટણીમાં કોંગ્રેસના 12 સભ્યો અને ભાજપના 10 સભ્યો હાજર રહેશે। બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે તીવ્ર રાજકીય ખેંચતાણ ચાલી રહી છે। 25 મેના રોજ થયેલા હોબાળા બાદ આજે તમામની નજર દિયોદર તાલુકા પંચાયત પર ટકેલી છે। હવે જોવાનું એ રહેશે કે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ઉપર કોનો કબજો રહેશે અને આ વિવાદિત ચૂંટણીમાં અંતે જીત કોની થશે।